કલુજી નામનો ચાંપાવત રાજપૂત હતો, બલુજી, અને એને કોઈ કારણોસર રૂપિયાની જરૂર પડી. તેથી આગ્રાના વાણિયા શેઠ પાસે એ માણસ એને ઉભો જો, શેઠ મારે પૈસાની જરૂર છે અને મારે મને પૈસા થોડુંક ધિરાણ કરો. અને આગ્રાના શેઠે એટલું કીધું તો હું પૈસા તો આપું, પણ તમે ગીરવે શું મૂકશો, શેના ઉપર આપો? તો કીધું શેઠ મારી પાસે ગીરવે મૂકવાની કાંઈ વસ્તુ નથી, પણ મારી ખાનદાની ઉપર, મારી ખમીરાત ઉપર જો તમને ભરોસો આવતો હોય તો આ મૂછનો વાળ આપું છું તમને, અને આની માથે મને પૈસા આપો. પણ એ શેઠે પગથી માથા સુધી બલુજી ચાંપાવતને જોઈ લીધો. પારખ શક્તિ જુદી છે. આપણે નથી કહેતું કે આ તો આવો નીકળ્યો નહીં હતો જ આપણે ખબર મોડી પડી. કોક પારખી લે. એ મૂછનો દોરો આમ કે આમ મૂછનો વાળ કરે, આમ કાઢ્યો કે મૂછના વાળ ઉપર શેઠ આપો. એ આદેશનો વાણિયો એવો હતો, એને ચાંદીની ડાબલી લઈને કીધું કે આમાં મૂકી દો. ચાંદીની ડાબલીમાં વાળ મુકાવ્યો, પૈસા આપ્યા બલુજી ચાંપાવતને. તેથી યુદ્ધનો ધીંગાણાનો સમય. રડી બિબાંગ ધમ, રડી બિબાંગ ધમ, રડી બિબાંગ ધમ, રડી બિબાંગ ધમ. 12 મિનિટે રાજપૂતો તૈયાર થવા, બાગા જેક બાગા જેક બાગા જેક બાગા જેક બાગા જેક બાગા જેક બોલો હબ હબી ગડ ત્રંબાળ ધમક ધારા કાકડા પ્રપંડ ગાત સિંધુડા સુડતો જાડે છોટાળો સબૂત તાતો વીજળી મસાલો વાળી આકાશ પેકે એવું યુદ્ધ જામ્યું. અને બલુજી ચાંપાવત કાયમ મૂછ તો વાળ હતો વાણિયાની યુદ્ધના બીજામાં કાયમ આવ્યો. પણ બલુજી ચાંપાવતની ત્રીજી પેઢી એટલેનો પોત્રો, એને ખબર પડી કે મારો બાપ, મારો દાડો કાયમ આવી ગયો, પણ એનો મૂછનો વાળ હજી શેઠને ત્યાં ગીરવે પીડ્યો છે. એનો પોત્રે આવીને કીધું શેઠ હું બલુજી ચાંપાવતનો પોત્રો છું, મારા બાપનો મૂછનો વાળ અહીં ગીરવે પીડ્યો છું. કે કેટલા પૈસા થાય કરો હિસાબ, હું ચૂકવી દઉં. એ ચૂકવા ચાંદીની ડાવલીમાંથી મૂછનો વાળ કાઢી કીધું કે હાલ્યો આ તમારા દાદા બલુજી ચાંપાવતનો વાળ. એ માણસ ઘરે આવ્યો દીકરો, અને ઘરે આવીને 5-10 જણા ભેગા થઈ અને મૂળ એ વાળ હતો ને દાદાને, એને અગ્નિ સંસ્કાર કર્યા કે આ બલુજી ચાંપાવતનો વાળ છે, જ્યાં ત્યાં ન રખડે. અને બીજો તમને દાખલો દઉં તો આ ગરણી ગામ રહ્યું, ગરણી પાનખડા, જેનો મારો ભાઈબંધ છે જાદવભાઈ કલકાણી પટેલ. એને બળદનું કારજ કર્યું છે, મને ખબર છે, હું હાજર હતો. બળદનું કારજ કર્યું. મેં કીધું પણ જાદુભાઈ આમ? તો કે ગોવિંદભાઈ 30 વર્ષ એ કાંધ માથે મેં રોટલા ખાધા છે, અને આજે એનો દેહ છૂટી જાય તો બાપની જેમ મારે એનું કારજ કરવું છે બરાબર. એને કરેલું આશી વાત જુદી છે, ઘડીક કરીએ, પણ ઇતિહાસ કાંક ઇતિહાસ છે. એટલે ઉપરની પાપણ નમે મટકું મારી દઈ, નીચેની પાપણ ન નમે, મોટા નમે એની જ મહાનતા છે. અને જ્યાં જ્યાં મોટા નમ્યા છે ને, આંબાની ડાળીઓને શેરની કેરીઓ આવી જાય અને ડાળીઓ ફહાઈ જાય એમ થાય, એટલે ખેડૂત હાથે ટેકા મૂકતી ક્યાં ડાળીઓ ફહાઈ જાય. બાકી ગાંડા બાવળ આડે વગડે ઉભા. ઈ કેતોય ન અને ઓલો વગર માગી દે, આપી દે. તારે આવવા ન હોય એમ હાથે આપી દઈશું. કારણ હેર જેવી કેરી મળ્યા પછી એ નિમો છે, અને નિમો ને એ હરીને ગમ્યો છે. જ્યાં જ્યાં છેલ્લે એક કડી તમને મણિયારાની કીધું, મને બહુ વાલો છે. કનડાના પેટાળમાં એક પુરુષ અને એક સ્ત્રી બેઠા છે, અને આ હમણાં જે અષાઢ મહિનાનું વર્ણન કર્યું વરસાદનું, આભા મંડળમાંથી ઓતરાદા ખંડથી એક વાદળી ચડી, ધીમે 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 ફતાણાવા થઈ, ઘડીક પછેડીવા થઈ, ઘડીક સફાળવા થઈ, અને થાતા 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 તો હા બાપનું હાકડો થવા મંડાણું. જેમ બાપના ઘરે હાથે માઠે મેં દીકરીઓ આટો આવી ગયો અને આખું ફળિયામાં રમવા મંડી જાય, એમ આભા મંડળમાં મંડી રમવા. હાન મોરલે ગળક નાખી. કારણ કે મારા દાદા પાલુપાનો દુવો છે કે મેં ગાજે અન મોરા તણો જીવ કોળાય જેમ, ઈ તમો ભાળીને તેમ મળો આતમ રાજી ઉનડા. મેં ગાજે અન મોરા તણો જીવ કોળાય જેમ, ઈ તમો ભાળીને તેમ મારો આતમ રાજી ઉનડા.
ત્યાં મોરે ગળક નાખી સ્ત્રી પડખે બેઠા છે અને ધનુષની દોરી ઢીલી કરી નાખેલી એ કરી હતા. અમુક હતાણે વાગે, અમુક ઢીલે વાગે. આ બજાય વાજિંત્ર છે ને, ધોંગાન બોંગાન તોંગાન, આ બધા હતાણ કરીએ વાગે. એક ડાકલું એવું છે ધીમું કરીએ વાગે. ડાક આવે ને, હા, ડાકલું જેમ ધીમું કરો એમ વાગે. આ બધા હતાણ કરીએ વાગે. આ જગતમાં એવા છે કારણ ખતાણ કરીએ વાગે છે, કોક ઢીલે કરીએ વાગે છે. બાકી વાગે છે વાત સાચી છે, વાગે તો છે. એ આ હતાણ દોરી થઈ બસ ભાઈ. પડખે બેઠેલો પુરુષો શું જ કહે છે કે મત લઈ મોરલા અન લવતો આઘો જા, એક તો રાણો અણહરો ને મથે તો જા ઘા. તો આ વાદળીની ગળડાટી બોલીને આ ઉદાસ થયો છે અને પાછો તું મરીમાં ગળકું નાખસ થઈ. ઓલા સામે પુરુષે કીધું કે ઘેલી મથા ઘેલડી અને કેતાક બાંધીશ દોર. આ તો ગાળે ગાળે ગહેક છે પછી મારીશ કેતાક મોર. ઘેલી મથા ઘેલડી કેતાક બાંધીશ દોર. આ તો ગાળે ગાળે ગહેક છે પછી મારીશ કેતાક મોર. આ મોરે ગળકું નાખવી. મરદા મર્દ પુરુષનો આંખનો ખૂણો ભીનો થયો ને મણિયારામાં કહું તો કે કનડા કેરા એ દીકો એ કર્યો છે મલાર તેથી યાદ વો ઢાને કાછડો આંખ આહોની ધાર. આ યાદ વો ઢાને કાછડો આંખ આહોની ધાર. બોલ શ્રી મહાદેવ.